હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। અને આજે આપણે જોવાના છીએ જે ધોરણ 10ના અસાઇનમેન્ટની આપણી સિરીઝ ચાલુ હતી, બરાબર, તેનો સેક્શન સી એટલે કે વિભાગ સી એનું પ્રકરણ નંબર 1। અને વિભાગ સી અને ડીમાં આપણે એક એક પ્રકરણના જે વિડીયો બનાવશું, બરાબર। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો। તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ બનતી હોય, બરાબર, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, સંયોગીકરણ પ્રક્રિયા, જેને કોમ્બિનેશન રિએક્શન પણ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે CO સોલિડ ફોર્મમાં છે, કેલ્શિયમ ઓક્સાઇડ જેને કહીએ, અથવા તો કડી ચૂનો અથવા તો ક્વિક લાઇમ, બરાબર, એની પાણી સાથે પ્રક્રિયા થાય જે લિક્વિડ ફોર્મમાં છે, તો આપણે શું આપે તો કે CaOH2 એક્વિયસ ફોર્મમાં જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે લાઇમ વોટર, ફોડેલો ચૂનો કે ચૂનાનું નિતર્યું પાણી પણ કહીએ છીએ, અને પ્લસ ઉષ્મા છે એ મુક્ત થશે। તો ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ આપણે મળી ગઈ તો કે CaOH2, બરાબર, એ બને છે અને ઉષ્મા મુક્ત થાય, આમ આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે, એના ઉદાહરણ આપો, બરાબર। તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા છે મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને મિત્રો ઉષ્માક્ષેપક કહેવાય, બરાબર। તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે। હવે આવી જ બીજી આવે ઉષ્મા શોષક, કેને કહેવાય તો કે જે પ્રક્રિયા તમે કરતા હોય એની અંદર તમારે ઉષ્મા આપવી પડતી હોય એને ઉષ્મા શોષક કહેવાશે। તો એના અહીંયા ઉષ્માક્ષેપકના ઉદાહરણો છે કે કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું, જેની અંદર CH4 + 2O2 gives CO2 ગેસ ફોર્મમાં અને 2H2O પણ ગેસ ફોર્મમાં છે। અને બીજું છે કોલસાનું દહન કે C + O2 gives CO2 અને પ્લસ મુક્ત શું થાય છે, ઉષ્મા। અને ત્રીજું છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું, આ પણ શું છે, એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। ત્યારબાદ વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા તમને એકથી વધુ નિપજો બનતી હોય, એટલે કે એકથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે, જેને ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે। ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને બીજું શું કહે છે તો કે ઉષ્મીય વિઘટન પણ કહે છે। તો આ પ્રક્રિયા છે CaCO3 gives ઉષ્માની હાજરી છે, બરાબર, જે CaO મળે અને CO2, તો CaCO3 ને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ અને CO ને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ। એવી જ બીજી પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટની, 2FeSO4 સોલિડ ફોર્મમાં છે, જે ઉષ્મા આપી દે, બરાબર, એની અંદર ઉષ્મા આપવામાં આવી તો મળ્યું તો કે Fe2O3 જેને આપણે ફેરિક ઓક્સાઇડ કહીએ, પ્લસ SO2G એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3G એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ। ત્યારબાદની પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટની, 2PbNO3 સોલિડ ફોર્મમાં, તો શું મળે તો કે લેડના ઓક્સાઇડ PbOS અને 4NO2 જેને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવાય, બરાબર, ને પ્લસ O2G। ત્યારબાદ વાત કરીએ નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્નના ઉત્તર આપો। આવો આપણે પ્રશ્ન 4 છે, તો આકૃતિમાં જુઓ તમે અને એના ઉપરથી જવાબ આપવાના છે, બરાબર। તો જોઈએ આપણે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે। હવે એનોડ ક્યાં છે તો કે આ સાઈડમાં છે, બરાબર। તો કે એનોડ ઉપર તમે અહીંયા જોશો તો કે આ ભાગ જે એનોડનો છે ત્યાં તમને ઓક્સિજન વાયુ જોવા મળે। તો પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે। પ્રયોગ દરમિયાન બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે બંને કસનળીમાં ઉત્પન્ન થતા વાયુનું કદ સમાન હોય તો કે એ સમાન હોતું નથી। ત્રીજું, પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, બરાબર, તો એ કંઈક આ રીતની તમે જોઈ શકો કે 2H2O લિક્વિડ ફોર્મમાં gives જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય, બરાબર, તો 2H2G અને O2G બંને શું થશે, મુક્ત થશે। ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો। તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો હોય, ઓછા ક્રિયાશીલ તત્વો હોય એને સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરી દે તેને શું કહેવામાં આવે છે, વિસ્થાપન। અને એ ધાતુની સક્રિયતા ઉપર આધાર રાખશે, બરાબર, ધાતુ અથવા તો આપણે પદાર્થ કહીએ કે તત્વ કહીએ એની સક્રિયતા ઉપર આધાર રાખશે કે જે વધુ સક્રિય તત્વો હોય છે એ ઓછા સક્રિય તત્વોને શું કરી નાખશે, સંયોજનમાંથી દૂર કરી નાખશે। જેમ કે અહીંયા ઉદાહરણ જોઈએ કે ZNS એટલે કે ઝીંક છે એની AgNO3 ટ્વાઇસ એક્વિયસ ફોર્મ એટલે કે જે સિલ્વર નાઇટ્રેટ કહેવાય એની સાથે પ્રક્રિયા થઈ
બરાબર. તો શું બની ગયું? તો કે ZnNO3 ટ્વાઇસ અને Ag છે એ અલગ થઈ ગયું, બરાબર, જેને આપણે ઝિંક નાઇટ્રેટ આને કહીએ, ZnNO3 ટ્વાઇસને. ત્યારબાદ Fe CuSO4 એટલે કે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા છે, તો બને શું? તો કે આયર્ન સલ્ફેટ બને. Fe છે એ Cuનું શું કરી નાખે છે? વિસ્થાપન, એટલે કે Cu અલગ પડી જશે અને મળશે શું? FeSO4. એવી રીતના ઝિંકની કોપર સલ્ફેટ CuSO4 સાથે પ્રક્રિયા કરે તો Cuનું છે વિસ્થાપન થઈને અલગ પડી જાય, જ્યારે દ્રાવણ બનશે ZnSO4 જે છે ઝિંક સલ્ફેટનું. અને એવી જ રીતના Pb છે, બરાબર, એની CuCl2 એટલે કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ, બરાબર, તો તમને શું મળ્યું? તો કે PbCl2 લેડ ક્લોરાઇડ અને Cu શું થઈ ગયો? તો કે વિસ્થાપિત થઈને અલગ થઈ ગયો. તો અહીં Zn, Fe, Pb એ Ag અને Cu કરતાં કેવી? તો કે વધુ સક્રિય તત્વો છે, બરાબર. એ બધા આ ત્રણ Zn, Fe, Pb એ Ag અને Cu કરતાં વધુ સક્રિય તત્વો છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું છે કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને વ્યાખ્યાયિત કરો. અહીં તમને આકૃતિમાં એવું આવ્યું કે બારીની પાસે કોઈ એવી રીતના એક ચાઇના ડીશ છે, બરાબર, જેની અંદર સિલ્વર ક્લોરાઇડ ભરેલો છે, એટલે કે AgCl જેને આપણે કહીએ, અને સૂર્યપ્રકાશની હાજરી છે. તો અહીંયા મિત્રો વિઘટન પ્રક્રિયા થશે, જેની વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા એટલે કે ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે. બીજું આપણને એવું પૂછ્યું કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારનું રંગ પરિવર્તન જણાવો. તો એ સફેદમાંથી છે ભૂખરો રંગનું બની જશે. અને ત્રીજું કે એમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો એ બે પ્રક્રિયા છે, બરાબર, AgClની છે અને બીજું છે AgBr, બરાબર. તો આ સિલ્વર ક્લોરાઇડ છે અને આ છે સિલ્વર બ્રોમાઇડ, બરાબર. તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો તમને 2Ag અને Cl2 અલગ મળશે, અને અહીંયા 2Ag અને Br2 છે એ અલગ મળશે, જે ગેસિયસ ફોર્મમાં હશે, બરાબર. આગળ વધીએ કે રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો એમાં આપણે જોઈએ કે જે પ્રક્રિયામાં શું થાય? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. એની બીજી વ્યાખ્યા છે અથવામાં કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય, બરાબર. આ વ્યાખ્યા હેલી છે ઓના કરતાં. કેવું? તો કે એક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બે થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો તમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહો છો, બરાબર. તો એના ઉદાહરણ, રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ તો કે CuO છે એની H2 સાથે પ્રક્રિયા થઈ તો આ H2 છે, બરાબર, એ અહીંયા ઓક્સિજન મેળવે એટલે કે ઓક્સિડેશન થયું, અને અહીંયા ઓક્સિજન Cu છે એ ઓક્સિજન ગુમાવે એટલે કે એનું શું થયું છે? રિડક્શન, બરાબર. અહીંયા ઓક્સિજન ગુમાવે. આ એક પ્રક્રિયા થઈ. બીજી છે ZnO છે પ્લસ C, તો આ ઓક્સિજન મેળવે અને ZnO છે ઓક્સિજન ગુમાવે તો ZnOમાં શું થયું? રિડક્શન, અને અહીં શું થયું છે? ઓક્સિડેશન. તો મેળવ્યા હું Zn અને CO. એવી રીતના એ Cu અને H2O મળ્યા હતા. આગળ MnO2 છે, બરાબર, એની 4HCl સાથેની પ્રક્રિયા થઈ તો આમાંથી હાઇડ્રોજન ગુમાવવામાં આવે તો ઓક્સિડેશન થયું, બરાબર, અને અહીંથી ઓક્સિજન ગુમાવવામાં આવે તો શું થયું છે? રિડક્શન થયું છે. તો મળ્યું MnCl2, 2H2 અને Cl2. આની અંદર આપણે જોઈએ કે ઓક્સિડેશન કેને કહેવાય? તો કે ઓક્સિજન મેળવતો હોય એને ઓક્સિડેશન કહેવાય. અથવા તો શું થતું હોય? તો કે જે હાઇડ્રોજન છે, અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજન ગુમાવે તો એ ઓક્સિડેશન થયું કહેવાય. એવી રીતના રિડક્શનમાં શું થાય? તો કે ઓક્સિજન ગુમાવતું હોય અથવા તો, બરાબર, હાઇડ્રોજન મેળવતું હોય એવું. પણ આ પ્રક્રિયામાં અહીંયા છે ઓક્સિજન ગુમાવે છે એટલે અહીંયા શું થયું છે? રિડક્શન થયું એવું કહી શકાય. હવે આગળ જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયામાં CuO, ZnO અને MnO2નું અનુક્રમે Cu, Zn અને MnCl2માં રિડક્શન થાય. હવે જ્યારે H2C અને HClનું અનુક્રમે H2O, CO અને Cl2માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે 2Mg + O2 gives 2MgOમાં Mgનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને આ જ પ્રમાણે લોખંડનું કટાવું ક્ષારણ એ પણ શું છે? એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ છે. આગળ વધીએ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ હોય કે પરમાણુ એ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન થયું કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ હોય કે પરમાણુ એ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? રિડક્શન. એના ઉદાહરણ છે ઓક્સિડેશનના તો કે C + O2 ઓક્સિજન મેળવો CO2 બન્યું,
2mg પ્લસ O2 ઓક્સિજન મેળવ્યો 2mgમાં, 2Cu પ્લસ O2 એમાં ઓક્સિજન મેળવ્યો 2Cu. તો ઉપરોક્ત પ્રક્રિયાની અંદર CMg અને Cu ઓક્સિજન મેળવે છે. તો આ બધી જ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. એવી જ રીતના અહીંયા CuO પ્લસ H2, તો એ બન્યું Cu પ્લસ H2O. અહીંયા CO2 પ્લસ H2, તો એ મળ્યું Cu અને H2O. આ MgO અને H2, તો એ મળ્યું Mg અને H2O બન્યું. તો ઉપરોક્ત પ્રક્રિયાની અંદર જોઈએ તો CuO, CO2 અને MgO આ બધા શું થાય છે? તો કે ઓક્સિજન ગુમાવે. આથી આ બધી પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન પ્રક્રિયાઓ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 કે અશોકભાઈ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કરે અને અશોકભાઈએ બનાવેલ બટાટાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય. તો આ ખોરાપણું એટલે શું ને તેને અટકાવવાના ઉપાયો જણાવો. હવે આ વસ્તુ છે ને એટલી બરાબર એ ગુમરાહ કરવાની વસ્તુ છે. તમારે હકીકતે જવાબ તો શેનો દેવાનો? તો કે ખોરાપણું એટલે શું ને તેને અટકાવવા માટેના ઉપાયો. આ બધી વસ્તુ ગુમરાહ મીન્સ કે એક્સ્ટ્રા આપીએ, બીજું કાંઈ છે નહીં. તો એના જવાબમાં શું? તો કે તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ છે એ બદલાઈ જતી હોય. આ ક્રિયાને જ મિત્રો ખોરાપણું કહેવામાં આવે. તો સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર એટલે કે વિરોધ કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવામાં આવે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી પણ ખોરાપણું છે અટકાવી શકાય. ત્યારબાદ બટાકાની ચિપ્સ એટલે કે જે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં છે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. અને આ સેક્શનનો છેલ્લો પ્રશ્ન કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. જેમાં પહેલી પ્રક્રિયા છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને મળ્યું કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે કે CaOH twice AQ પ્લસ CO2 જે gives CaCO3S અને H2OL. બીજી પ્રક્રિયા છે એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ આવે. તો એ શું આપશે? તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર, તો 2AlS પ્લસ 3CuCl2AQ 2 gives 2AlCl3AQS અને 3CuS. બરાબર. અને છેલ્લું મેગ્નેશિયમ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ જે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન આપે કે MgS પ્લસ 2HClAQ gives MgCl2AQ પ્લસ H2G. તો મિત્રો આજનું આપણું છે આ સેશન કમ્પ્લીટ થાય છે. આપણે જલ્દી જ આના પછીના પ્રકરણો છે એ વિડીયો અપલોડ કરશું, જે તમને અહીંયા ઉપર છે તમારી સ્ક્રીનમાં જોવા મળી રહ્યો હશે.